ચાલો આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 4 જેનું નામ છે લક્ષ એટલે કે પ્રકરણ 4 ની અંદર લક્ષ જે પરીક્ષામાં એટલે કે બોર્ડની પરીક્ષામાં મોસ્ટ આઈએમપી અને આ ચેપ્ટર કેટલા ગુણનું તો કે 11 ગુણનું ચેપ્ટર છે અને સાવ સહેલામાં સહેલું ચેપ્ટર માત્ર ને માત્ર સાહેબ કેટલું પૂછાય તો કે પહેલા તો આપણે એ વાત કરી લઈએ કે સાહેબ કયા વિભાગમાં કેટલા ગુણનો પ્રશ્ન પૂછાય તો વિભાગ A ની અંદર 2 ગુણના એટલે કે 2 પ્રશ્ન પૂછાય એક માર્કમાં વિભાગ A માં B માં એક પ્રશ્ન પૂછાય એક વાક્યનો વિભાગ C માં 4 ગુણ એટલે કે 2 માર્કના 2 દાખલા આવે અથવા એક દાખલો અને એક થિયરી આવે અથવા થિયરી મૂળ C ગુણની અંદર એટલે કે 4 માર્કમાં 2 ગુણના 2 પ્રશ્ન અને વિભાગ D માં 4 માર્કનો એક દાખલો એમ કરી અને કુલ 11 ગુણનું આ ચેપ્ટર તો સાહેબ લક્ષમાં શું પૂછાય છે એટલે કે કેવું આવે તો પહેલી બાબત તો કે જ્યારે વિધેયની કોઈ કિંમત અનિયત હોય ત્યારે લક્ષનો ઉપયોગ કરીને વિધેયની કિંમત આચ્છાદિત કિંમત મેળવી શકાય એટલે કે આચ્છાદિત એટલે કે આશરે કે જ્યારે કોઈ વિધેયની કોઈ પણ કિંમત અનિયત હોય એટલે કે કિંમત કેવી રીતે અનિયત મતલબ 0.5 0.10 -1.2 અથવા કોઈ પણ એમ કે અનિયમિત કોઈ કિંમત આમ પ્રાકૃતિક સંખ્યા ગોળે નહીં કે 1 2 3 4 5 કન્ટિન્યુ એવી રીતની નહીં પછી વાસ્તવિક રેખા અને તેના અંતરાલ તો કે વાસ્તવિક રેખામાં તો કે જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યા હોય તેવી રેખાને વાસ્તવિક રેખા અથવા વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય તો કે વાસ્તવિક સંખ્યા રેખા તો કે આપણે જ્યારે 7 અને 8 માં ભણતા તો સંખ્યા રેખા બધાય આપણે જોઈએ લીધે કે ભાઈ વચ્ચે 0 આવે આ બાજુ 1 2 3 4 5 સંખ્યા હોય -1 2 3 4 એટલે કે આવી વાસ્તવિક સંખ્યાઓ એટલે કે કન્ટિન્યુ સંખ્યા રેખા ઉપર આપણે જોયેલી હોય તો એવી સંખ્યાને વાસ્તવિક રેખા અથવા વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય ત્યારબાદ અંતરાલ એટલે શું તો કે આપણે ધોરણ 10 ની અંદર તમને ખબર હોય કે કોઈ પણ વર્ગથી કોઈ વચ્ચેનો ગેપ એટલે કે જે બે સંખ્યાઓ આપી હોય દાખલા તરીકે 10 થી 12 તો આ બે વચ્ચેનો જે ગેપ હોય એને કહીશું આપણે અંતરાલ તો કે અંતરાલ શું છે તો કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહેવાય દાખલા તરીકે તમને અહીંથી -2 થી 2 વચ્ચેનું આપવામાં તો આ જે વચ્ચેની જે સંખ્યાઓ રહી એ એની શું બને અંતરાલ પછી જોઈએ સમરૂપ અંતરાલ તો કે જો એ આને આપણે શું કહીશું belongs to એટલે કે a belongs to r b belongs to r અને a less than b ની સંખ્યાઓ a b તથા a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને શું કહેવાય સમરૂપ અંતરાલ કહેવાય ત્યારબાદ આ સમરૂપ અંતરાલને a b એટલે કે આપણને બધાયને પહેલા ખબર હોવી જોઈએ કે ભાઈ આ કૌંસને શું કહેવાય મોટો કૌંસ કહેવાય જ્યારે આપણે ધોરણ 7 8 માં હતા ત્યારે આપણે મોટો કૌંસ ત્યારબાદ આને નાનો કૌંસ ત્યારબાદ છગડીયો કૌંસ આવા નામો આપણે જોયા તો આને કહીશું આપણે મોટા કૌંસની અંદર a * b વડે દર્શાવાય એટલે કે જે આ સમરૂપ અંતરાલ રહ્યું એને મોટા કૌંસની અંદર a b વડે દર્શાવાય ત્યારબાદ વિવૃત અંતરાલ તો જો e r b e r એટલે કે અને a less than b તો a અને b નહીં સમાવતી પરંતુ a અને b ની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહેવાય એટલે કે જે બે સંખ્યાઓ હોય એ બે પોતે સંખ્યાને નહીં પણ વચ્ચેની જે સંખ્યાઓ હોય એવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહીશું વિવૃત અંતરાલ સંખ્યાઓ ત્યારબાદ સમરૂપ વિવૃત અંતરાલ તો કે જો a belongs to r b belongs to r અને a less than b તો a ને સમાવતી પરંતુ b ને નહીં સમાવતી મતલબ કે કોઈ પણ સંખ્યા આપણે જોતા હોય કે ભાઈ આવી રીતે આપ્યું 1 તો આ જે belongs હોય એટલે કે equal to less than equal to હોય તો એમ કે આ 1 ને સમાવે
પરંતુ આ બે ને સમાવે નહીં. તો એવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સંવૃત અંતરાલ. અથવા તમને એવું પૂછવામાં આવે કે ભાઈ a લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન b, મતલબ કે આ a જે સંખ્યા હોય એને સમાવે પરંતુ આ b સંખ્યાને સમાવે નહીં. એવી તમામ સંખ્યાઓની કેવી સંખ્યાઓ કહેવાય? સમૃદ્ધ વિવૃત અંતરાલ સંખ્યા. જેને આ ગુણની સંખ્યાને જેને મોટો કૌંસ a b નાના કૌંસ વડે, એટલે યાદ રાખજો અહીંયા જોઈજો a મોટા કૌંસમાં છે અને b નાના કૌંસમાં, મતલબ કે જ્યારે આ મોટા કૌંસનો ઉપયોગ હોય તો એ a ને સમાવે અને નાનો કૌંસ હોય તો એ b ને સમાવે નહીં. એટલા માટે એને આ સંખ્યા વડે દર્શાવવામાં આવે કે મોટો કૌંસ a અને નાનો કૌંસ b વડે, મતલબ કે a ને સમાવતી પરંતુ b ને નહીં સમાવતી એવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેશું આપણે? સંવૃત વિવૃત અંતરાલ. ત્યારબાદ વિવૃત સંવૃત અંતરાલ એનું ઊંધું, કે મતલબ એનું ઊંધું શું છે? તો કે હવે એવું થઈ જાય કે a નાનો કૌંસ b મોટો કૌંસ, એટલે a ને નહીં સમાવતી પરંતુ કોને સમાવતી? b ને. એટલે કે આ જે મોટો કૌંસની બાજુની નિશાની હોય એટલે કે એ સંખ્યાને સમાવતી પરંતુ આ a ને સમાવતી નહીં. એને કહેવાય વિવૃત સંવૃત અંતરાલ. તો જોઈએ તો કે જો belongs to r અને b belongs to r અને a છેદ b હોય તો a ને નહીં સમાવતી. આપણે વાત કરી કે ભાઈ આ a ને નહીં સમાવતી પરંતુ b ને સમાવતી, એ તથા a અને b વચ્ચેની તમામ સંખ્યાઓ, એટલે કે અહીંયા કણે આ સંખ્યા આપી હોય આપણને કે a લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ b, મતલબ એટલે આ b ને સમાવતી વચ્ચેની અહીંયા જે સંખ્યા હોય એ તમામ સંખ્યાઓ, માત્ર a ને નહીં સમાવતી એવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેશું આપણે? વિવૃત સંવૃત અંતરાલ. જેને નાનો કૌંસ a અને મોટો કૌંસ b વડે દર્શાવાય છે. આગળ જોઈએ માનાંક. માનાંક ધોરણ 7 અને 8 માં આવે તો આપણને પહેલા તો સાહેબ માનાંકની નિશાની ખબર હોય છે. તો આ બે જે ઊભા લીટા રહ્યા, કોક તો ઘણા બધા એમ કે સાહેબ 11 લખ્યા. સાહેબ 11 નથી લખ્યા, પણ ગણિતની પરિભાષામાં એને શું કહેવામાં આવે છે? માનાંક કહેવાય. તો કે માનાંક જોઈએ તો કે વાસ્તવિક સંખ્યાઓની માનાંક અરુણ હોય. અરુણનો મતલબ કે માનાંકની અંદર કોઈ પણ સંખ્યા લખાયેલી હોય અને એ સંખ્યા ક્યારેય માઈનસમાં આવે નહીં. દાખલા તરીકે અહીંયા કણે આપણને -5 માનાંકમાં લખ્યા હોય અને માનાંકની બહાર લાવો તો એ સંખ્યા 5 માઈનસના બદલે કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. એનો મતલબ એવો કે અરુણ હોય નહીં. અરુણ એટલે કે ઋણ સંખ્યા હોય નહીં. માનાંકની અંદર હંમેશા 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 કેવી સંખ્યા હોય? ધન સંખ્યા હોય. જો માનાંકની અંદર અહીંયા 4 પ્લસ હોય તો માનાંક છોડો એટલે બહાર 4 જ નીકળે. જો માનાંકમાં -8 હોય અને બહાર કાઢો તો +8 આવે. એટલે કે માનાંકમાં વાસ્તવિક સંખ્યાનો માનાંક હંમેશા અરુણ હોય, એટલે કે ક્યારેય ઋણ હોય નહીં. તો x એટલે કે માનાંકની અંદર x ઓછા a લેસ ધેન, હવે આને ધોરણ 10 ની અંદર આપણે બધા થીટા કહેતા, પણ હવે જ્યારે આપણે 12મા ધોરણની અંદર આવ્યા એટલે આના માટે કયો શબ્દ વપરાય છે? ડેલ્ટા. શું કહીશું આપણે એને? ડેલ્ટા. ધોરણ 10 ની અંદર આને થીટા તરીકે ઓળખીએ છીએ. અત્યારે એને હવે શેનો ઉપયોગ થશે? ડેલ્ટા. એટલે એનો અર્થ શું થાય છે? ડેલ્ટા. તો કે માનાંકમાં x ઓછા a માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટા. તો જ્યારે માનાંક શોધવું હોય ત્યારે આપણા માટે એક મોસ્ટ IMP સૂત્ર યાદ રાખશું બધાએ કે ભાઈ માનાંકમાં x ઓછા a માનાંક લેસ ધેન ડેલ્ટા. આગળ જોઈએ સાનિધ્ય. તો કે જો a belongs to r છે તો a ને સમાવતા વિવૃત અંતરાલને a નું સાનિધ્ય કહેવાય. એટલે કે a ને સમાવતો હોય તો એને શું કહેશું આપણે? a નું સાનિધ્ય. એટલે કે a belongs to r. a નું થીટા સાનિધ્ય. હવે a નું ડેલ્ટા સાનિધ્ય યાદ રાખજો. ધોરણ 10 માં આપણે થીટા વધે કે ઓળખીએ
એટલે મારે ક્યારેક ભૂલ થઈ જાય તો અત્યારે આપણે શું યાદ રાખશું? ડેલ્ટા યાદ રાખશું. તો જો a belongs to r અને ડેલ્ટા એ અઋણ વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ a ઓછા ડેલ્ટા અને a વત્તા ડેલ્ટા ને a નું a ડેલ્ટા નું સામીપ્ય કહેવાય. એટલે કે જો અઋણ એટલે કે ઋણ અથવા ધન હોય તો a વત્તા ડેલ્ટા અને a માઈનસ ડેલ્ટા નું સામીપ્ય કહેવાય. તો આપણા માટે સામીપ્યનું સ્વરૂપ મોસ્ટ IMP કે n બરાબર કૌંસમાં a ડેલ્ટા. તો જ્યારે આપણે સામીપ્ય સ્વરૂપ શોધવાનું આવશે ત્યારે n કૌંસની અંદર a ડેલ્ટા નો ઉપયોગ કરવાનો થશે. તો એના માટે આપણા માટે પરીક્ષાની અંદર 2 માર્કના દાખલામાં અથવા થિયરીમાં આપણે આ 3 સ્વરૂપમાંથી કોઈ પણ 2 સ્વરૂપમાં આપણને દાખલો પૂછવામાં આવે કે ભાઈ સામીપ્ય સ્વરૂપ અને માનાંકમાં ફેરવો, માનાંક અને અંતરાલ સ્વરૂપમાં ફેરવો અથવા સામીપ્ય સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપમાં ફેરવો. તો આપણા માટે આ જે કોષ્ટક રહ્યું એ સાહેબ મોસ્ટ IMP. કેવું? તો કે સામીપ્ય સ્વરૂપની અંદર ફેરવવાનું કે તો n a થી ડેલ્ટા, માનાંક સ્વરૂપની અંદર કે તો માનાંકમાં x ઓછા a માનાંક લેસ ધેન ડેલ્ટા અને અંતરાલ સ્વરૂપની અંદર a માઈનસ ડેલ્ટા પ્લસ a પ્લસ ડેલ્ટા. આગળ જોઈએ તો કે n નું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય. જો a belongs to r અને ડેલ્ટા એ અઋણ વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ એટલે કે a ઓછા ડેલ્ટા a પ્લસ ડેલ્ટા માઈનસ આપણે પહેલા જ વાત કરી કે આ કૌંસને કયો કૌંસ કહેવાય? છગડીયો કૌંસ. તો કે છગડીયા કૌંસમાં a વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલને એટલે કે a નું છિદ્રિત સામીપ્ય કહેવાય તેને n a ડેલ્ટા વડે દર્શાવાય છે. આગળ જોઈએ તો કે x નો અર્થ. જો કોઈ ચલ x ની કિંમત ઘટાડતા કે વધારતા કોઈ એક ચોક્કસ સંખ્યા a ની ખૂબ જ નજીક લાવવામાં આવે તો x a ને અનુલક્ષે તેમ કહેશું અને તેને સંકેતમાં x અનુલેખ a વડે દર્શાવાય.